સરસ્વતી ગ્રુપ દ્વારા ચાલતા આ વિડીયો શ્રેણીમાં હું બ્રિજેશ સાકડેચા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે ચેપ્ટર નંબર 9 નો અભ્યાસ કરતા હતા 9મા ધોરણમાં। એટલે આપણે અત્યાર સુધી બળ વિશે ઘણું બધું સમજી ગયા અને ગતિના બે નિયમ વિશે ચર્ચા કરી। એટલે કે બળ કોને કહેવાય તો કોઈ પણ પદાર્થને ધક્કો મારવો કે ખેંચવું એને આપણે બળ કહી શકીએ। ઓકે, બળ છે એ કેટલા પ્રકારના હશે? બે, સંતુલિત અને અસંતુલિત બળ। ત્યારબાદ આપણે એવું સમજાતા કે જડત્વ કોને કહેવાય, ન્યૂટનની ગતિનો પહેલો નિયમ કોને કહેવાય। તો ન્યૂટનની ગતિનો પહેલો નિયમ કોને કહેવાય તો કે જ્યાં સુધી કોઈ પદાર્થને બાહ્ય બળ આપવામાં ન આવે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર અને ગતિમાન પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે। એટલે કે કોઈ પદાર્થને ઇન શોર્ટ ખડી કરવામાં ન આવે તો એ પદાર્થ કાંઈ કરતો નથી। તમે કાંઈ ખડી કરો તો એ કાંઈ સ્થિર હોય તો ગતિમાં આવે, ગતિમાં હોય તો સ્થિર થઈ જાય, અથવા ગતિમાં હોય તો વધારે ગતિમાં આવે। એ કાંઈ પણ ખડી કરો તો કાંઈક થાય, એના સિવાય કંઈ થાય નહીં, એવું આપણને ન્યૂટન ભાઈએ કીધું। ત્યારબાદ આપણે આગળ જોયું ન્યૂટનની ગતિનો બીજો નિયમ। ન્યૂટનની ગતિનો બીજો નિયમ આપણને શું કહે છે તો કે કોઈ પણ પદાર્થ પર લાગતું બાહ્ય અસંતુલિત બળ તેના વેગમાનના ફેરફારના સમય દર જેટલું હોય છે। એટલે કે ડેલ્ટા પી ના છેદમાં ટી બરાબર એફ। એના ઉપરથી આપણે સૂત્ર જોયું હતું, નવું તારેવું હતું, જેને કીધું હતું એફ બરાબર મા એટલે દળ ગુણ્યા પ્રવેગ, બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ। આટલી આપણે ચર્ચા કરી। એમાં આપણે એક નવી રાશિ વેગમાન પણ તારાવી હતી કે જેની અંદર વેગમાન એટલે શું? વેગમાન એટલે p m * v માઉ। ચાલો હવે આપણે જોઈએ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ। બે નિયમનો અભ્યાસ કર્યા બાદ હવે આપણે ક્યાં જઈએ છીએ? ત્રીજા નિયમ પર। તો ત્રીજો નિયમ શું કહે છે તો કે જો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ, ત્રણ નિયમ એને આપ્યા હતા, બે નિયમ તો આપણે પતાવી નાખ્યા। હવે આપણે કયો આવશે? ત્રીજો નિયમ। તો જ્યારે બે પદાર્થ પર આંતરક્રિયા કરે, જ્યારે કોઈ બે પદાર્થ આંતરક્રિયા કરે એટલે ભેગા થવાની વાત નથી, જ્યારે કોઈ એક પદાર્થ છે એના ઉપર બીજો પદાર્થ રિએક્ટ કરે એટલે તો કે એને કંઈક પ્રતિક્રિયા આપે। આંતરક્રિયા કરવું એટલે શું તો કે ભટકાવવું, સંપર્કમાં આવવું, તમે એને કહી શકો આંતરક્રિયા। આંતરક્રિયા એટલે તો કે કંઈક ક્રિયા કરે છે કોઈ બીજા પદાર્થ સાથે, તો એને હું શું કહીશ? આંતરક્રિયા। ઓકે, જ્યારે બે પદાર્થ આંતરક્રિયા કરે ત્યારે એક પદાર્થ બીજા પદાર્થ પર અને બીજો પદાર્થ પેલા પદાર્થ પર બળ લગાડે છે। જ્યારે કોઈ બે પદાર્થ આંતરક્રિયા કરે ત્યારે પેલો પદાર્થ બીજા પદાર્થ પર અને બીજો પદાર્થ પેલા પદાર્થ પર બળ લગાડે છે। તો આ બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે એવું આપણને ન્યૂટને કીધું। એટલે કે આ એનો ત્રીજો નિયમ છે કે કોઈ પણ પદાર્થ પર લાગતા બળો એ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે। એટલે કે માની લો કે હું આ બોર્ડ પર કંઈક બળ લગાડું છું તો સામે બોર્ડ પર મને એટલું જ બળ લગાડે છે। તો અહીંયા આ બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે। ફોર એક્ઝામ્પલ તમે રોકેટ જોયું હશે, રોકેટ તો રોકેટ જે છે એ ઉપર જાય છે એનો મિનિંગ શું થયો તો કે જુઓ તમે નીચે એકદમ મોટો ભડાકો કરતા હોય છે, એટલે કે બહુ મોટું હાઇડ્રોજનનું ને એનું બળતણ તરીકે ઉપયોગ કરીને બહુ મોટો બ્લાસ્ટ કરે। એટલે થાય શું તો કે બળ ક્યાં લાગ્યું? રોકેટ જે છે ચાલુ થાય એટલે બળ ક્યાં લાગ્યું? નીચે લાગ્યું। તો પછી બળ રોકેટ ક્યાં જશે? ઉપર। એટલે જેવું રોકેટ ચાલુ થયું, રોકેટે નીચે બળ લગાડ્યું તો એને સામે બળ ક્યાં લાગશે? ઉપર। કેનો નિયમ આવ્યો? ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ। એને નીચે બળ લગાડ્યું તો એટલું જ બળ એને ક્યાં લાગશે? ઉપર। એટલે રોકેટ છે એ ઉપર જશે। તો આ બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે। એટલે કે હું એવું કહી શકું કે એટલા અટુલા બળનું ક્યારેય અસ્તિત્વ નથી। કોઈ પણ પદાર્થ પર એકલું આપમેળે બળ ન લાગે। ફોર એક્ઝામ્પલ અત્યારે એનો હું ઊભો છું તો મને કોઈ રીતે બહુ ઝાપટ મારવા માંડે કે મને અચાનક હું આવી રીતે ધક્કો લાગે કે એવું કંઈ થશે નહીં। આપણે ભૂતરા પિક્ચરની કે એવી કાંઈ વાત નથી કરતા વિદ્યાર્થી મિત્રો। આપણે શું સમજીએ છીએ તો કે ક્યારેય એમનેમ કોઈ પદાર્થ ઊભો હોય છે તેના ઉપર એમનેમ બળ નહીં લાગે, એકલું અટુલું ક્યારેય બળ લાગશે નહીં, અચાનક ક્યારેય બળ નહીં લાગે, કોઈ બીજો પદાર્થ છે એના દ્વારા જ એ બળ લાગતું હશે। ફોર એક્ઝામ્પલ માની લો કે અહીંયા કોઈ એક ડસ્ટર છે અથવા તો અહીંયા કોઈ પણ એક વસ્તુ છે। ફોર એક્ઝામ્પલ અહીંયા માની લો કે મારી પાસે એક માર્કર છે તો આ માર્કરને એમનેમ ચાલવા મળશે, માર્કર એમનેમ હવામાં ઉડવા મળશે તો આપણે હતા નહોતા થઈ જાય, આપણે બહાર વહી જશું। પણ આ માર્કર છે એને જ્યારે હું
બળ લગાડીશ, એની જગ્યાએ બીજી જગ્યાએ મૂકીશ, તો જ એ માર્કરના સ્થાનમાં એના આકારમાં કંઈક ફેરફાર આવશે. એમને માર્કર પડી છે તો એમને કાંઈ ફેરફાર આવશે નહીં. તમને એમ થાય છે બોલો પથ્થર હોય, પથ્થર બહુ મોટા મોટા પહાડ પથ્થર હોય, એ તો ઘસાઈ જાય, વર્ષો થાય એટલે પછી તો એ પથ્થર ઘસાઈ જાય, નાના થતા જાય, એ પાણા હોય ઘસાતા જાય. તો એમાં પણ હવા સતત પથ્થર ઉપર બળ લગાડે છે. એટલે વિશ્વમાં કોઈ પણ એવો પદાર્થ એવો નથી કે એકલા આટલું એના ઉપર બળ લાગતું હોય, એને હંમેશા કોઈ બીજો પદાર્થ બળ લગાડતું હોય છે. તો આપણે શું કહી શકીએ તો કે એનો મતલબ એમ કે આ બધેનું તારણ આપણે એવું કાઢી શકીએ કે ક્યારેય એકલા આટલા બળનું અસ્તિત્વ શક્ય નથી. બળ હંમેશા કેવું હોય? જોડમાં, જોટામાં. આપણે ગુજરાતીમાં જોટામાં. જોટામાં એટલે તો કે જોડમાં હંમેશા બે ની જોડી હોય. અમુકને તો ગલગલિયા થવા માંડે કે બે ની જોડી હોય, એમ નહીં. બળ હંમેશા કેવું હશે? જોડમાં. એટલે કે હંમેશા કોઈ એક પદાર્થ હોય એના પર બીજો પદાર્થ બળ લગાડતું હશે. ક્યારે એકલા કોઈ પદાર્થ પર બળ લાગતું હશે નહીં. તમે વિચાર કરો ને, એમનું કોમન સેન્સ છે. કોઈ વસ્તુ એમને ચાલવા માંડે, એમને ઊભી રહી જાય, એમને એવું કંઈ થશે નહીં. હંમેશા એના ઉપર કોઈ બીજો પદાર્થ બળ લગાડતું હોય જ, અથવા તેની અસર પ્રવૃત્તિ હોય. ચાલો, તો એના ઉપરથી આપણે કહી શકીએ કે આ બંને પરસ્પર વિરોધી બળો છે. એમાં એકને હું કહું ક્રિયાબળ, તો બીજાને કહેવાય પ્રતિક્રિયા બળ. એટલે કે માર્યો કે મેં કોઈને ધક્કો માર્યો, તો સામે એને મને ધક્કો માર્યો, તો મેં એને ધક્કો માર્યો એને હું કહું ક્રિયા બળ. તો બીજો વ્યક્તિ સામે મને ધક્કો મારે એને શું કહીશ? પ્રતિક્રિયા બળ. પ્રતિ એટલે પાછું, પ્રતિક્રિયા બળ. ઓકે, એનું એક ઉદાહરણ આપું. આપણે જ્યારે કોઈ દવા ખાઈ, મેડિસિન ખાઈ, તો એ આપણી ક્રિયા થઈ. સામે એ દવા દ્વારા રિએક્શન આવે બોડીમાં, તો એ શું થયું? પ્રતિક્રિયા. તો એવી જ રીતે જે પરસ્પર વિરોધી બળ લાગે છે એને હું શું નામ આપી શકું? ક્રિયા બળ અને પ્રતિક્રિયા બળ. ઓકે, આના પછી આપણે જોઈએ એક ઉદાહરણ દ્વારા આપણે સમજવાનું ટ્રાય કરીએ. જો સૌથી પહેલું ઉદાહરણ છે ઉદાહરણ નંબર 1. સ્પ્રિંગ બેલેન્સ નો આપણે ઉદાહરણ. છેડો દિવાલ સાથે અને એનો છેડો બી સાથે જોડેલો છે. તો આયા હું એક સ્પ્રિંગ લઉં અને એની અંદર આવી રીતે જો મેં મારો હાથ રાખેલો છે, મારો હાથ છે દિવાલ જેવો મજબૂત જ છે, આપણને આપણા પર પૂરેપૂરો ભરોસો હોય. તો આપણું જો આ જે બી સ્પ્રિંગ છે, જો સ્પ્રિંગ બેલેન્સ બી નો છેડો દિવાલ સાથે, એટલે માની લો કે આ મારો હાથ છે દિવાલ છે, તો દિવાલ સાથે જ્યારે એ પર અને એનો છેડો બી સાથે, એટલે કે આ જે બી નો જે એક છેડો છે એની સાથે આપણે એ નામની કોઈ સ્પ્રિંગ છે એ લટકાડીએ, તો જો આવું થશે. આને આ જે મારી આંગળી છે, જો અહીં હું ટપટપાવું છું, આ જે છે એ બી અને આ છે એ. તો તમે ધ્યાનથી અવલોકન કરશો ને તો જુઓ, હવે આપણને શું કીધું? જ્યારે એ પર બળ લગાડવામાં આવે ત્યારે બંને સ્પ્રિંગ બેલેન્સ સરખું અવલોકન બતાવે છે. એટલે કે આ જે સ્પ્રિંગ છે એના ઉપર જો બળ લગાડીશ ને, આ જે છે આ સ્પ્રિંગને હું આવી રીતે આમ ખેંચીશ ને, આ સ્પ્રિંગને આ સ્પ્રિંગને હું ખેંચીશ ને, આ બાજુની જે સ્પ્રિંગ છે, જો આ બાજુ મારો હાથ દેખાય હલબલ કરે, એ બાજુની સ્પ્રિંગને હું ખીચીશ ને, તો જોજો બંને બાજુ આ એક અને આ બીજી બંને બાજુ સરખું અવલોકન આવશે. એટલે કે બે બાજુ જો સરખી સ્પ્રિંગ ખેંચાશે. જોજો ધ્યાનથી, જો આ ફૂલ ખેંચાઈ ગઈ. જો બે બાજુ જો સરખું અવલોકન છે. આ બાજુ તમને જેટલી બ્લુ પટ્ટી અંદર દેખાય એટલી જો ઓલી બાજુ દેખાશે બ્લુ પટ્ટી અંદર છે. જો એનો મતલબ શું થયો? તો કે જેટલું મારા આ પદાર્થ દ્વારા, એટલે કે મારા આ હાથ દ્વારા જેટલું એ ઉપર બળ લાગે છે એટલું જ બી ઉપર બળ લાગે છે. એટલે કે એ દ્વારા બી ઉપર અને બી દ્વારા એ પર લાગતું બળ કેવું છે? સમાન. આ એ દ્વારા આ બી ઉપર, આ એ દ્વારા આ બી ઉપર અને બી દ્વારા એ ઉપર લાગતું બળ એ બે કેવું હોય છે? એક સરખું. તો જો આવી રીતે બે સરખા ખેંચાયેલા રહે. તો અહીંયા આપણે આ એક ઉદાહરણ જોયું કે ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ એ જુદી જુદી વસ્તુ ઉપર લાગે છે. આ ખાસ એક અગત્યનો મુદ્દો છે. આપણું ઉદાહરણ અહીંયા સુધી પૂરું થઈ ગયું. તમને સમજાઈ ગયું કે જે એ હતી એ સ્પ્રિંગ, એના દ્વારા બી ઉપર અને બી સ્પ્રિંગ દ્વારા એ ઉપર લાગતું બળ કેવું હોય છે? તો કે એકદમ સરખા મૂલ્ય પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં. એ છે એ આ બાજુ ખેંચતું હતું, જ્યારે બી છે એ આ બાજુ ખેંચતું. એટલે બે મૂલ્ય કહેવાય છે સમાન પણ એની દિશા છે વિરુદ્ધ. એટલે કે એ દ્વારા બી પર અને બી દ્વારા એ પર સમાન બળ લાગે છે. ચલો, ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ જુદી જુદી વસ્તુ ઉપર લાગે છે. આ એક અગત્યની નોંધ ખાસ યાદ રાખજો. ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ જુદી જુદી વસ્તુ ઉપર લાગે. એટલે તો કે વિચાર, એટલે હું કોઈ વસ્તુ ઉપર બળ લગાડું
તો સામે એ વસ્તુ મને બળ લગાડશે. તો મેં કોઈ વસ્તુ પર બળ લગાડ્યું એને હું કહું ક્રિયાબળ. મેં કોઈ વસ્તુ પર બળ લગાડ્યું એને હું કહું ક્રિયાબળ. જ્યારે બીજી વસ્તુ મને બળ લગાડે તેને હું શું કહીશ? પ્રતિક્રિયાબળ. તો બે એક જ વસ્તુ પર લાગ્યું કે અલગ અલગ વસ્તુ પર લાગ્યું? તો કે અલગ અલગ વસ્તુ પર લાગ્યું. એટલે કે હંમેશા યાદ રાખવાનું કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હંમેશા અલગ અલગ વસ્તુ ઉપર લાગે. આટલું ક્લિયર? ઓકે, એનું એક એક્ઝામ્પલ આપું, જો સમજો. ફોર એક્ઝામ્પલ, આ સ્પ્રિંગ દ્વારા આ સ્પ્રિંગ પર લાગતું બળ, આ સ્પ્રિંગ આને ધક્કો મારે તો એ થયું ક્રિયાબળ. તો સામે આ સ્પ્રિંગ છે આને ધક્કો મારે એ શું થયું? પ્રતિક્રિયાબળ. તો આમાંથી ક્રિયાબળ લાગ્યું, આમાંથી પ્રતિક્રિયાબળ લાગ્યું. તો એનો મતલબ એમ કે આમાં ક્રિયાબળ લાગે છે, આમાં પ્રતિક્રિયાબળ લાગે છે. એટલે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ બંને જુદી જુદી વસ્તુ પર લાગે છે. ક્લિયર? ચાલો હવે આપણે જોઈએ બીજું ઉદાહરણ. ઓકે, તો બીજા ઉદાહરણમાં શું છે? તો કે બીજા ઉદાહરણ સમજવા માટે આપણે આપણા ચાલવાની પ્રોસેસ છે એનું આપણે અવલોકન કરવું પડશે. ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર પહેલામાં આપણે શું જોયું હતું? તો કે સ્પ્રિંગ બેલેન્સ દ્વારા એક ઉપર જે ક્રિયાબળ લાગે તો સામે બીજી સ્પ્રિંગ હતી એ પણ એના ઉપર પ્રતિક્રિયા બળ લગાડે. હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 2. એમાં આપણને શું કીધું? તો કે જ્યારે આપણે રસ્તા ઉપર ચાલવાની ઈચ્છા કરીએ ત્યારે ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર બળની જરૂરિયાત ઊભી થાય એટલે આપણા શરીરમાં પ્રવેગ ઉત્પન્ન કરે. એટલે કે આપણે માની લો કે ચાલવું છે, પગ દ્વારા ચાલશે એ ઓબ્વિયસ વાત છે. તો આપણે આગળ જવું છે તો ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર આપણે આગળ જવા માટે, આપણે સ્થિર અવસ્થામાંથી ગતિમાં આવવા માટે આપણે બળની જરૂર પડે. હવે બળની જરૂર પડે એ તો આપણે પહેલા નિયમમાં ભણ્યા કે જો ગતિમાંથી સ્થિરમાંથી ગતિમાં આવવું હોય તો આપણે બળની જરૂર પડે. તો બીજો નિયમ ક્યાં આવ્યો? તો કે જે સ્થિર અવસ્થામાંથી તમારે ગતિમાં આવવું પડશે ત્યારે તમારે પ્રવેગની જરૂર પડશે. કારણ કે આપણે સૂત્ર ભણ્યા હતા કે F = માં, એટલે કે દળ અને પ્રવેગ. તો તમારે બળ લગાડવું હોય, તમારે આગળ વધવું હોય, તમારે બળ લગાડી અને આગળ વધવું હોય તો તમારે કેની જરૂર પડે? પ્રવેગની જરૂર પડશે અને પડશે. તો અહીંયા આપણે એટલે કીધું છે કે જો આપણે બળ લગાડવું હોય, આપણે બળની જરૂરિયાત ઊભી થાય તો એના માટે આપણે શરીરમાં પ્રવેગ ઉત્પન્ન કરવો પડે. બળની જરૂરિયાત શું કામ ઊભી થાય? તો કે આપણે પહેલા નિયમમાં કીધું હતું કે જ્યારે કોઈ સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ ગતિમાં આવે ત્યારે એને બળ લગાડવું પડે. તો બળ લાગે તો બળ ક્યારે લાગશે? તો કે એ પદાર્થ પ્રવેગ ઉત્પન્ન કરે તો. એટલે આપણે શરીરમાંથી પ્રવેગ ઉત્પન્ન કરવાની વાત આવી. ચાલો હવે કીધું છે કે સ્નાયુ બળ પાછળની તરફ લગાડીએ. સ્નાયુ બળ ક્યાં લગાડશું? પાછળની તરફ. એટલે કે જો આપણે ઊભા હોય, આપણે ચાલશી એટલે પહેલા તો આપણે આમ જ કરશી, આપણી જે પગ છે એ આપણે આમ કરશી. એટલે આપણે શું કર્યું તો કે જે આપણું બળ છે સ્નાયુ બળ, આપણા જે પગના જે મસલ હોય બરોબર એ પાછળની બાજુ ધકેલા છે. ક્યાં બળ લગાડશે? પાછળની તરફ બળ લગાડશે. એટલે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અનુસાર રસ્તા વડે આપણા પગ પર તે જ સમયે સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયા બળ લાગશે. એટલે આ માની લો કે રસ્તો છે એમાં જો એક એક્ઝામ્પલ આપું. આ માની લો કે રસ્તો છે એમાં આપણો પગ છે એ આવી રીતે પડ્યો, આપણા જે પગની પેની છે આવી રીતે પડી એટલે આપણે રસ્તા ઉપર બળ લગાડ્યું, સામે રસ્તાએ પણ આપણા ઉપર એટલું બળ લગાડ્યું કે જેથી આપણે આગળ જઈ શકીએ. એટલે કે જ્યારે સ્નાયુ બળ પાછળની તરફ ધકેલાય ત્યારે ત્રીજા નિયમ અનુસાર રસ્તો આપણને આગળની તરફ ધકેલે. એટલે સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ ઉદ્ભવે છે જેથી આપણે રસ્તા ઉપર ચાલી શકીએ. તો આપણો બીજો ઉપયોગ થયો ન્યૂટનની ગતિના ત્રીજા નિયમની એપ્લિકેશન. પહેલી એપ્લિકેશન આપણે જોઈ સ્પ્રિંગ બેલેન્સ દ્વારા ઉદાહરણ આપણે જોયું. બીજું ઉદાહરણ આપણે જોયું રસ્તા ઉપર આપણે ચાલી શકીએ તો એ પણ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ ક્યાંક ને ક્યાંક લાગે છે. ઓકે, આ સિવાય બીજા ઘણા બધા એક્ઝામ્પલ છે. આપણે રોજબરોજની લાઈફમાં એવા ઘણા બધા ઉપયોગ કરીએ છીએ. ઓકે, તો આના ઉપરથી એક તમને પ્રશ્ન કરું કે આપણે જ્યારે કોઈ ટ્રેન ઉપર બળ લગાડશે તો ટ્રેન ખસશે નહીં, એમાં જડત્વ આવશે. આપણે આગળ ભણ્યા તો એવી શું ઘટના છે, એવી કઈ પ્રોસેસના લીધે હું કોઈ પદાર્થ પર બળ લગાડું તો એ પદાર્થ પર બળ લગાડે એનો મને અનુભવ ન થાય ક્યારેક. ફોર એક્ઝામ્પલ, આ બોર્ડ છે, હું આને જોરથી ધક્કો મારું, જોરથી અત્યારે ધક્કો મારું, હું આખો આવી રીતે આમ મારા પગ છે પાછળ જવા મળશે પણ આ બોર્ડ છે એ આમ જશે નહીં. તો એવું શું કામ થયું? તો કે જો મેં આના ઉપર બળ લગાડ્યું
તો એનું કોઈ ક્રિયાબળ. સામે બોર્ડ મને બળ લગાડશે એને હું શું કહીશ? પ્રતિક્રિયા બળ. તો મારા દ્વારા લાગતા બળને હું કહું F1 અને બોર્ડ દ્વારા મારા ઉપર લાગતા બળને હું કહું F2. તો ન્યૂટનની ગતિના નિયમ પ્રમાણે બે કેવાય છે? સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશા. તો આપણને ખબર છે સૂત્ર F બરાબર માં એની કિંમત હું આમાં મૂકું તો શું થશે? m1a1 is equal to m2a2. એટલું ક્લિયર? ચાલો હવે જોઈએ. તો જો આ m1 એટલે મારું દળ, a1 એટલે મારો પ્રવેગ, એટલે કે હું આવી રીતે ધક્કો મારું છું, કેટલી સ્પીડ થી ધક્કો મારું છું. m1 a1 તમને સમજાઈ ગયા? ચાલો આ બોર્ડ છે એના કરતા મારું દળ તો વધારે જશે. આ બોર્ડનું દળ હશે એટલે કે આ બોર્ડનું કંઈક આપણે એપ્રોક્સિમેટલી કહી શકીએ 15 કિલો જેવું દળ હશે, એટલે કે વજન હશે. જ્યારે મારું છે તો કે 50 કિલો. તો મારું અહીંયા દળ વધારે છે, બોર્ડનું દળ કેવું છે? ઓછું. હવે એની સામે મારો પ્રવેગ કેવો હશે? ઓછો. સામે બોર્ડનો પ્રવેગ કેવો હોય છે? વધારે. તો જ આ સંતુલિત થાય. એક ઉદાહરણ આપું જો ગણિતમાં 5 ગુણ્યા 3 બરાબર 3 ગુણ્યા 5. તો આ વધુ છે, આ ઓછા, આ ઓછા, આ શું છે? વધુ. એ જ પ્રોસેસ આયા થઈ. એટલે કે મારું દળ વધારે છે તો મારો પ્રવેગ ઓછો છે, અને બોર્ડનો દળ ઓછું છે તો સામેનો પ્રવેગ વધારે છે. અંતે તો બે કેવા હશે? સરખા. એટલે કે F1 બરાબર F2. આ જ પ્રોસેસ થઈ. ચાલો આપણે જે ઉદાહરણ સમજીએ જે તમને વધારે ક્લિયર થાય કે આપણે શું કહેવા માંગીએ છીએ. ઉદાહરણ નંબર 3, બંદૂક દ્વારા ગોળી છોડવાની ઘટના. બંદૂક દ્વારા ગોળી છોડવાની ઘટના. તો બંદૂક દ્વારા ગોળી પર આગળની દિશામાં બળ લાગે છે, જેને હું કહું ક્રિયાબળ. એટલે કે જ્યારે આપણે એકદમ બંદૂક પકડી હશે અને આપણે ટ્રિગર દબાવશે તો બંદૂક છે એ ગોળીને જોરથી ધક્કો મારશે, એટલે ગોળી ક્યાં જશે? આગળ. તો બંદૂક દ્વારા ગોળી પર કઈ દિશામાં બળ લગાડવામાં આવ્યું? આગળની બાજુ. એને હું શું કહીશ? ક્રિયાબળ. એ જ સમયે ગોળી દ્વારા બંદૂક પર પાછળની દિશામાં બળ લાગશે. બંદૂક જે છે એના ઉપર ગોળી દ્વારા કઈ દિશામાં બળ લાગશે? પાછળની બાજુ. એટલે કે બંદૂકે ગોળીને આગળ ધકેલી તો ગોળી બંદૂકને પાછળ ધકેલશે. એટલે જ તમે જોજો જ્યારે કોઈ એવી રીતે બંદૂક દ્વારા ગોળી છોડતો હશે તો થોડોક ઝટકો લાગતો હોય છે. આવી રીતે તમે જોયું છે આર્મીના મેન હોય અથવા તમે કઈ ટ્રેનિંગ લીધી હોય તો તમે ખબર હોય કે આ જે ખંભો હોય ત્યાં બંદૂક રાખવાની ટ્રાય કરે. જો એમાં પણ પ્રોપર રીતે બંદૂક ન રાખે તો ખંભો ખરી જાય, જેને આપણે ગુજરાતીમાં કહીએ એ પ્રોસેસ થાય. એટલે પ્રોપર જગ્યાએ આવી રીતે બંદૂક રાખવી પડે, કારણ કે ઝટકો બહુ મોટો હોય. કારણ કે જો ગોળી આગળની દિશામાં બંદૂકે બહુ બળથી લગાવ્યું એટલે જેટલું બળ ગોળી ઉપર લાગ્યું, ગોળી મૂકશે નહીં, બંદૂકને એટલું જ બળ લગાડશે, એટલે બંદૂક પણ એટલી પાછળ જશે. એટલે યાદ રાખવાનું, તમે જોજો તમે જ્યારે જોરથી તમે આવી રીતે બંદૂક છોડશો તો જેવું બંદૂક ઉપરથી તમે ગોળી છોડશો ને એટલે તમને જોરથી ઝટકો લાગશે. આવી રીતે તમે પિક્ચરમાં જોયું છે. તો એનો મતલબ શું થયો? તો કે બંદૂક દ્વારા ગોળી ઉપર આગળની દિશામાં જે બળ લાગ્યું એને હું કહું ક્રિયાબળ. તો ગોળી દ્વારા બંદૂક પર જે બળ લાગ્યું એને શું કહીશ? પ્રતિક્રિયા બળ. આ બંનેનું મૂલ્ય કેવું હોય છે? એક સરખું, પણ બેની દિશા કેવી હશે? વિરુદ્ધ. ગોળી આગળની દિશામાં જશે તો બંદૂક છે થોડી પાછળની દિશામાં જશે, એટલે બે દ્વારા સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના બળ લાગે. હવે તો કે જો આમાં આપણે જોઈએ, આમાં પણ F1 એટલે તો કે બંદૂક દ્વારા ગોળી ઉપર લાગતું બળ, અને F2 એટલે ગોળી દ્વારા બંદૂક પર લાગતું બળ. તો જો આનું આમ કહી શકું M1A1 બરાબર M2A2. તો અહીંયા બંદૂક દ્વારા ગોળી ઉપર બળ લાગે તો ગોળી આગળની દિશામાં જશે, તો ગોળી આગળ ભાગી તો ગોળીનું દળ છે, ગોળીનું વજન વધારે છે કે બંદૂકનું વજન વધારે છે? તમે કહેશો સાહેબ ગોળીનું વજન ઓબ્વિયસ વાત છે ઓછું જોઈએ ને, ગોળી ભારી તો હોય ને બંદૂક કરતા. તો અહીંયા ગોળીનું જે દળ છે એ કેવું છે? ઓછું.
સામે એનો પ્રવેગ કેવો છે વધારે. ગોળી અતિશય સ્પીડમાં જાય તો જે કોઈ પણ શરીરનું અંગ હોય એને વિંધી શકે. જેમ કે તમે મગનો દાણો હોય તો તમે એમને કોકને મગનો દાણો મારજો નહીં થાય, પણ તમે બંદૂકમાં એર ગનમાં રાખી તમે બંદૂકનો દાણો મારશો ને તો એને કાંઈક તો અસર થશે. એટલે તો જે ગોળી છે એનું દળ ઓછું છે તો સામેનો પ્રવેગ વધારે છે. એવી જ રીતે ગોળી દ્વારા બંદૂક પર જે બળ લાગ્યું અને બંદૂક છે થોડી પાછળની દિશામાં ગઈ, આપણે થોડોક ઝટકો લાગ્યો તો ત્યાં બંદૂકનું દળ વધારે છે તો સામેનો પ્રવેગ કેવો રહેશે? ઓછો. કોઈ એક વસ્તુ વધારે તો સામે એક વસ્તુ ઓછી. ભગવાન કોઈ દી ક્યારે અન્યાય કરતા નથી. એક વસ્તુ વધારે આપે તો સામે એક વસ્તુ ઓછી આપે, પણ સરવાળે તો બધા કેવા છે? સરખા. આટલું ક્લિયર? એટલે F1 બરાબર F2. આ છે આપણું ત્રીજું ઉદાહરણ. હવે જોઈએ આપણે લાસ્ટ એટલે કે ચોથું ઉદાહરણ. એક ખલાસી નદી કિનારે સ્થિર બોટમાં ઊભો છે. હોડી પરથી આગળ તરફ કૂદકો મારી ખલાસી કિનારા તરફ આવવાનો પ્રયત્ન કરે છે. ત્યારે બોટ પર તેટલું જ બળ લગાડે જેથી બોટ પાછળ તરફ ધકેલાય છે. આ તમે ગમે ત્યારે જોજો, તમે ક્યારે કોઈ હોડી ઉપર બેઠા હશો અને તમે કિનારા ઉપર આવો ત્યારે તમે એવું જોયું છે કે દોરડા બાંધી લે. તમે દોરડા દ્વારા જેવા તમે કિનારા ઉપર આવવાની ટ્રાય કરો એટલે બોટ છે એ પાછળની બાજુ ધકેલાશે. શું કામ? તો કે તમે આગળની બાજુ ગયા તો સામે તમે બળ ક્યાં લગાવ્યું? પાછળની બાજુ. એટલે હોડી છે એ થોડીક પાછળની બાજુ ખસશે. તો અહીંયા ખલાસી છે એ નદી કિનારે સ્થિર બોટમાં ઊભો હોય. હવે જેવો હોડી પરથી આગળની તરફ કૂદકો મારે ત્યારે બોટ પણ તેટલું જ બળ લગાડે અને એ ક્યાં ખસેડાશે? પાછળની બાજુ. ઉદાહરણ આપણે પહેલું ઉદાહરણ કયું જોયું આપણે વિદ્યાર્થી મિત્રો? સ્પ્રિંગ બેલેન્સ વાળું. બીજું ઉદાહરણ તો કે આપણે ચાલી શકીએ રસ્તામાં તે. ત્રીજું ઉદાહરણ બંદૂક અને ગોળી એટલે કે બંદૂક દ્વારા જે ગોળી છોડવામાં આવે તેનું ઉદાહરણ. ચોથું ઉદાહરણ આપણે જોયું ખલાસી અને હોડી વચ્ચેનું આંતરક્રિયા જે ઉદ્ભવે તે. તો અહીંયા આ ચારે ચાર ઉદાહરણ દ્વારા આપણે એટલું સમજી શકીએ કે કોઈ પણ પદાર્થ પર લાગતા એટલે કે બળો, કોઈ પણ પદાર્થ જ્યારે આંતરક્રિયા કરે ત્યારે તેના ઉપર લાગતા બળો એ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોય છે. જેમ એકને હું કહું ક્રિયાબળ તો સામે બીજાને કહીશું પ્રતિક્રિયા બળ. તો અહીંયા આપણે આપણા ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ પૂરો કર્યો.